આ તરફ બોડેલીનો ઐતિહાસિક જોજવા આડબંધ ઓવરફ્લો થયો છે। ઉપરવાસના ભારે વરસાદથી ઓરસંગ નદી બે કાંઠે વહેવા લાગી છે। જોજવા આડબંધ પરથી ધોધની જેમ પાણી વહેતું જોવા મળ્યું છે। વરસાદી માહોલ વચ્ચે બોડેલીમાં કુદરતનો અદ્ભુત નજારો જોવા મળ્યો છે। અદ્ભુત નજારો જોવા માટે પ્રવાસીઓ પણ ઉમટી રહ્યા છે। 120 વર્ષ જૂનો જોજવા આડબંધ આજે પણ અડીખમ છે। ઓરસંગ નદીમાં નવા નીરની આવકથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ સર્જાયો છે। આડબંધ છલકાઈ ઉઠતા સિંચાઈ માટે ખેડૂતોમાં નવી આશા જાગી છે। જોજવા આડબંધ બન્યું છે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર। તો વરસાદી પાણીની આવકથી કૃષિ માટે અનુકૂળ સ્થિતિ સર્જાવાની પણ આશા સેવાઈ રહી છે। આજે જે છોટાઉદેપુરમાં 3 દિવસથી જે સતત વરસાદ વરસ્યો છે તેનાથી જે ઓરસંગ નદીની અંદર બે કાંઠે વહે છે તે આજે અમે આ નદી જોવા માટે અમે જોજવા ખાતે જે બાંધેલો આડબંધ છે એ જોવા માટે અમે અહીં આવ્યા છે અને એ ખેડૂતોને ઘણો મોટો લાભ થવાનો છે। બોડેલી નદી બે કાંઠે જતા અમને થયું કે જોજવાનું બી ડેમ એક છે આપણી ત્યાં, એ જોવાલાયક છે કે બોડેલી નદી બે કાંઠે છે તો જોજવા જે ડેમ છે તે ઓવરફ્લો થયો હશે તો એને જોવાની ઉત્સુકતા વર્ષે ને વર્ષે આવીને આવી જ રહે છે। જ્યારે બી ડેમ ઓવરફ્લો થાય છે અમે સહેલાણી તરીકે આ ડેમ નિહાળવા માટે આવીએ છીએ। આ એક રાજાશાહી જમાના પર તે ટાઈમે બાંધવામાં આવેલું તે સમયનું આજ સુધી અડીખમ આ બાંધકામ। છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસેલા વરસાદને લઈને જિલ્લાના નદી નાળાઓ ફૂલ છે। ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી બે કાંઠે જોવા મળી રહી છે। આ દ્રશ્યોમાં જોઈ શકો છો બોડેલીના જોજવા પાસેનો જે આડબંધ છે ઓરસંગ નદીનો, જે આ રજવાડા સમયનો બનેલો આડબંધ છે। આહલાદક દ્રશ્યો સર્જાયા છે, ઉપરથી પાણી જઈ રહ્યું છે અને ખાસ કરીને વાત કરીશું તો આ વિસ્તાર જે આજુબાજુ વિસ્તારના ખેડૂતો પણ એક ખુશી જોવા મળી રહી છે। આ જોજવા આડબંધ જે રજવાડા સમયનો બનેલો છે 100 વર્ષ કરતા જૂના આડબંધમાં હાલમાં ઓવરફ્લો થઈ રહ્યો છે અને ઉપરથી પાણી જઈ રહ્યા છે, જેને લઈને ખાસ કરીને વિસ્તારના ખેડૂતોમાં એક ખુશી જોવા મળી રહી છે। જે ઓરસંગ નદી પર બનેલો બોડેલી નજીકનો આડબંધ જોજવાનો ઉપરથી જે પાણી થઈ રહ્યા છે આહલાદક દ્રશ્યો સર્જાયા છે, જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। બી ઇન્ડિયા, ઇમરાન મંસૂરી, બોડેલી, છોટાઉદેપુર।